હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 માં યુનિટ નંબર 5 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 5 માં રીડ 1 કે જેનું ટાઇટલ આપેલું છે એન્ડ્સ. પેજ નંબર 49 પર આપેલું છે. એન્ડ્સ એટલે કીડીઓ. બહુ જ નાનો જીવ છે પણ છતાં બહુ જ વિચિત્ર પ્રકારની શક્તિ ધરાવતો આ જીવ છે કે જેમાંથી બહુ મોટા મોટા પ્રાણીઓએ પણ શીખ લેવી પડે એવું આ નાનો જીવ છે. તો ચાલો એન્ડ્સ વિશે આપણે આજે સ્ટડી કરશું. The following behavior was noticed by a scientist who was making a study of ants. Following એટલે નીચેનું, behavior એટલે વર્તન, noticed એટલે ધ્યાનમાં આવવું. તો એક વૈજ્ઞાનિક દ્વારા નીચેનું વર્તન ધ્યાનમાં આવ્યું હતું કે જે સાયન્ટિસ્ટ કીડીઓનો અભ્યાસ કરતો હતો. A number of ants were down in a pit. A number of એટલે મોટી સંખ્યામાં, ants એટલે કીડીઓ, down એટલે નીચે અને pit એટલે ખાડો. તો ખાડાના નીચેના ભાગમાં મોટી સંખ્યામાં કીડીઓ હતી. Where કે જ્યાં they had killed some flies and other insects for food. kill એટલે મારી નાખવું, some flies એટલે થોડી માખીઓ, other insects એટલે બીજા જીવડાઓ અને for food એટલે ખોરાક માટે. તો પોતાના ખોરાક માટે તેણે થોડી માખીઓ અને થોડા જીવડાઓને મારી નાખ્યા હતા. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ants એટલે કીડીઓએ, began fetching એટલે ઉપાડીને લઈ જવાનું શરૂ કર્યું. સ્મોલ બીટ્સ એટલે નાના નાના ટુકડાઓ. ધીસ ઇન્સેક્ટ્સ એટલે આ જીવડાઓના કઈ બાજુ? તો કે અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે કીડીનું જે દર હોય ત્યાં. તો પોતાના દર તરફ આ જીવડાઓના નાના નાના ટુકડાઓને ઉપાડીને લઈ જવાનું તેઓએ શરૂ કર્યું. ધીસ વોઝ આર્ડનસ વર્ક ફોર ધેમ. આર્ડનસ એટલે અતિ મુશ્કેલ. તો કીડીઓ માટે આ કાર્ય અતિ મુશ્કેલ હતું. The sides of pit were steep. Sides એટલે બાજુનો ભાગ, pit એટલે ખાડો, steep એટલે એકદમ કરાર, એકદમ ઉપરની તરફ જતો હોય તેવો માર્ગ. તો આ ખાડાની બાજુઓનો ભાગ એકદમ કરાર હતો. Considering the size of the ants. Consider એટલે ધ્યાનમાં લેવું. તો કીડીઓની જે સાઇઝ એટલે કદ છે એને ધ્યાનમાં લઈએ તો the loads they were carrying were very heavy. લોડ્સ એટલે ભાર કે બોજો, કેરી એટલે ઊંચકીને લઈ જવું, વેરી હેવી એટલે બહુ જ ભારે. તો કીડીઓ જે આ બોજો લઈને જતી હતી એ બહુ જ ભારે બોજો હતો. It was as if a group of men were carrying a weight of 200 pounds each. It was as if એટલે આ બાબત જાણે કે એવી હતી કે ગ્રુપ ઓફ મેન એટલે પુરુષોનો સમૂહ, કેરી એટલે ઊંચકીને લઈ જવું, વેઇટ એટલે વજન. તો એ ગ્રુપનો દરેક વ્યક્તિ 200 પાઉન્ડ જેટલો વજન ઉંચકીને લઈ જતો હોય એવું આ કામ હતું. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. ક્લાઇમ્બ એટલે ચઢાણ કરવું, ક્લિફ એટલે ટેકરી, એટ ધ સેમ ટાઈમ એટલે એ જ સમયે. એ જ સમયે આટલો 200 પાઉન્ડ જેટલો વજન ઉંચકીને દરેક માનવી જતો હોય અને ટેકરી ચડવાની હોય એવું આ કામ હતું. સામેની કોલમ પર જોઈએ આપણે. The ants immediately organized the work in this way. Immediately એટલે તરત જ, organize એટલે ગોઠવણી કરવી. તો કીડીઓએ તરત જ કંઈક આવી રીતે કાર્યની ગોઠવણી કરી. While some were carrying up the bits of insects. While એટલે જ્યારે, carrying up એટલે ઉપર ઊંચકીને લઈ જવું. તો જ્યારે અમુક કીડીઓ છે એ જીવડાઓના ટુકડાઓને ઉચકીને ઉપર લઈ જતી હતી ત્યારે the others went in front. બીજી જે કીડીઓ હતી એ in front એટલે આગળના ભાગે ગઈ and cleared away any sand or small stone that obstructed the way. clear away એટલે સાફ કરવું, any sand એટલે કોઈ પણ રેતી હોય તો રેતી, અથવા તો small stone એટલે નાનો પથ્થર જો હોય તો એ. that obstructed the way. that એટલે કે જે, obstruct એટલે અવરોધવું અને way એટલે માર્ગ. તો વજન ઉંચકીને લઈ જતી કીડીઓના માર્ગને અવરોધે તેવી કોઈ પણ રેતી કે પથ્થરને આ આગળ ગયેલી કીડીઓ સાફ કરતી હતી.
એટ સમ પોઈન્ટ્સ એટલે એવી અમુક જગ્યાઓએ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ગેટ એટલે મેળવવું, અને ફૂટહોલ્ડ એટલે પગ ટેકાવવાની જગ્યા. તો પગ ટેકાવવાની જગ્યા મેળવવાનું પણ જે જગ્યાએ મુશ્કેલ હોય ત્યાં these other ants would position themselves in such a way that, તો આજે બીજી કીડીઓ જેને વજન ઉચકેલો ન હતો એવી કીડીઓએ પોઝિશન એટલે સ્થાન લેવું, ઇન સચ અ વે એટલે એવી રીતે, તો એ કીડીઓએ એવી રીતે પોતાનું સ્થાન લઈ લીધું હતું કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, એટલે જે કીડીઓ બોજો ઉંચકીને જતી હોય એ કીડીઓ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, ઇઝીલી એટલે સરળતાથી, ક્લાઇમ્બ ઓવર ધેમ એટલે તેના ઉપર ચડીને આગળ જઈ શકે, એવી રીતે બીજી કીડીઓએ સ્થાન લઈ લીધું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ટોપ એટલે ટોચ, ઉપરનો ભાગ, તો ખાડાના ઉપરના ભાગની નજીક. However, there was a small part of the way. However એટલે જોકે, small part of the way એટલે રસ્તો એકદમ સાંકડો હતો. Which was completely, કે જે સંપૂર્ણ રીતે. હવે નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 50 પર. સ્મૂથ એન્ડ સ્ટીપ, કે જે રસ્તો છે એ સંપૂર્ણ રીતે સ્મૂથ એટલે લીસો કે લપસણો, અને સ્ટીપ એટલે કરાર, એકદમ ઉપરની તરફ જતો હોય તેવો. Here there were no footholds. આ જગ્યાએ કોઈ જ પગ ટેકાવવાની જગ્યા ન હતી. The ants came up to these points, એટલે કે કીડીઓ આ જગ્યાએ આવી, and their progress stopped. Progress એટલે પ્રગતિ, આગળ વધવાનું, તો આ જગ્યાએ તેઓનું આગળ વધવાનું અટકી ગયું. It seemed that, seem એટલે લાગવું કે જણાવવું, તો એવું લાગતું હતું કે after all એટલે કે અંતે they had been defeated. defeat એટલે હરાવવું, તો તેઓને આ પરિસ્થિતિ દ્વારા હરાવી દેવામાં આવી હતી એવું લાગતું હતું. Of the many ants એટલે કીડીઓમાંથી ઘણી બધી કીડીઓએ which tried to climb this part, કે જે કીડીઓએ tried to climb એટલે ચડવા માટે પ્રયત્ન કરવો, તો આ જે કરાર ભાગ હતો એ ચડવા માટે ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો. Only one reached the top, પણ તેમાંથી માત્ર એક જ કીડી ટોચ પર પહોંચી શકી. This one was immediately met by a number of ants from the ant hill. This one એટલે આ એક કીડી જે હતી એ કીડી immediately એટલે તરત જ, met એટલે મળી, a number of એટલે મોટી સંખ્યામાં, અને એન્ટ હિલ એટલે કીડીનું દર, તો કીડીના દરમાં જઈને ઘણી બધી સંખ્યામાં જે કીડીઓ હતી એને મળી. To whom, કે જે દરમાં રહેલી કીડીઓને it conveyed a message. convey એટલે પહોંચાડવું, તો એ કીડીએ ઓલી બધી કીડીઓને એક મેસેજ એટલે સંદેશ પહોંચાડ્યો. And now an amazing thing happened. Amazing એટલે આશ્ચર્યકારક, thing એટલે બાબત, તો પછી એક આશ્ચર્યકારક બાબત બને છે. The ants at the top began climbing down into the pit backward. The ants at the top એટલે ટોચ ઉપર રહેલી જે કીડીઓ હતી એ કીડીઓ began climbing down એટલે નીચે ઉતરવાનું તેણે શરૂ કર્યું. Into the pit backward. Into the pit એટલે ખાડામાં, ને backward એટલે પાછા વળીને, તો ટોચ ઉપરની કીડીઓએ પાછા વળીને ખાડામાં નીચે ઉતરવાનું શરૂ કર્યું. Each holding the tail end of another ant in front. Each એટલે દરેક કીડી, holding એટલે પકડી રાખતી હતી, tail end એટલે પાછળનો ભાગ, another ant એટલે બીજી કીડીનો, in front એટલે આગળથી, તો દરેક કીડી પોતાના આગળના ભાગથી બીજી કીડીના પાછળના ભાગને પકડીને રાખતી હતી. In this way an ant chain was soon formed. Ant chain એટલે કીડી રૂપી સાંકળ, form એટલે બનવું કે ઘડાવવું, તો આવી રીતે એક કીડી રૂપી સાંકળ બની ગઈ. Which કે જે slowly dropped down the steep side, કે જે સાંકળ કીડી રૂપી સાંકળ છે એ slowly એટલે ધીમે ધીમે, dropped down એટલે નીચે ઉતરવા લાગી, steep side એટલે કરાર જે ભાગ હતો ત્યાં. When it reached the ants,
પછી જ્યારે એ બધી કીડીઓ એ કીડી પાસે પહોંચી કે જે કીડી વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, વેઇટિંગ એટલે રાહ જોતી હતી, લોર્ડ્સ એટલે બોજો કે ભાર, તો પોતાનો વજન ઉંચકીને ઊભી હતી રાહ જોતી કીડી એની પાસે પહોંચી. They easily climbed up the chain, તો એ વજન ઉંચકેલી કીડીઓએ ઇઝીલી એટલે સરળતાથી, ક્લાઇમ્બ અપ એટલે ચડી, તો એ સરળતાથી પેલી કીડી રૂપી સાંકળ હતી એના ઉપર ચડી ગઈ. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, કેમ આઉટ એટ ધ ટોપ એટલે ટોચ પર બહાર આવી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ, સચ બિહેવિયર એટલે આવું વર્તન, શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, શોવિંગ એટલે દર્શાવતું, એડેપ્ટનેસ એટલે કૌશલ્ય, તો કીડીઓનું કૌશલ્ય દર્શાવતું આવું જે વર્તન છે તે વર્તનને has been noticed, નોટિસ એટલે ધ્યાનમાં આવવું, તો એ ધ્યાનમાં આવેલું છે. એન્ડ સ્ટડીડ બાય મેની, અને તેનો ઘણા બધા લોકો દ્વારા અભ્યાસ પણ કરાયેલો છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ, સાયન્સ એટલે વિજ્ઞાન, ડિસ્કવર એટલે શોધી કાઢવું, સમ થિંગ્સ એટલે અમુક બાબતો, તો એન્ટ લાઈફ એટલે કીડીઓના જીવન, તો વિજ્ઞાને કીડીઓના જીવન વિશે થોડીક બાબતો શોધી કાઢેલી છે. વિચ સીમ ટુ સો ધેટ, સીમ એટલે લાગવું કે જણાવવું, શો એટલે દર્શાવવું, કે જે બાબત એવું દર્શાવતી હોય એવું લાગે છે કે the intelligence of these tiny creatures is very close to human intelligence. Intelligence એટલે બુદ્ધિ, tiny creatures એટલે નાના જીવ, વેરી ક્લોઝ એટલે એકદમ નજીક હોવું, હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે માનવીય બુદ્ધિ, તો આવા નાના જીવોની બુદ્ધિ પણ માનવીય બુદ્ધિની એકદમ નજીક હોય છે એવું જોવા મળ્યું છે. Not all scientists concede to this view. Scientists એટલે વૈજ્ઞાનિકો, concede એટલે માનવું કે ધારવું કે સ્વીકારવું, this view એટલે આ અભિપ્રાય, તો બધા જ વૈજ્ઞાનિકો આ અભિપ્રાય છે એને કદાચ સ્વીકારતા નથી, માનતા નથી. બટ પણ you may look at some of these facts. Look at એટલે ના તરફ જોવું, some of these facts એટલે આ અમુક હકીકતો, તો તમે આ હકીકતો તરફ જોઈ શકો છો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, ફોર્મ એટલે ઘડવું, ઓન એટલે પોતાનું, ઓપિનિયન એટલે અભિપ્રાય, તો તમારો પોતાનો અભિપ્રાય તમે ઘડી શકો છો કીડીઓ વિશે. નેક્સ્ટ પેરેગ્રાફ, હવે આપણને થોડી કીડીઓના ટાઈપ્સ એટલે કે પ્રકારો કયા છે એના અને એની ખાસિયતો શું છે એના વિશે આપેલું છે, તો જોઈએ આપણે. These are ants that do farming. આ એક એવી કીડીઓ છે કે જે ફાર્મિંગ એટલે ખેતી, તો કે જે કીડીઓ ડુ ફાર્મિંગ એટલે ખેતી કરે છે. You may know that, એટલે તમે કદાચ એ જાણતા હશો કે it was a big leap for human progress. બિગ લીપ એટલે મોટો કૂદકો, હ્યુમન રેસ એટલે માનવ જાતિ, તો માનવ જાતિની પ્રોગ્રેસ એટલે પ્રગતિ, તો માનવીઓની પ્રગતિ માટે એક મોટા કૂદકા સમાન ઘટના બની હતી, એના વિશે કદાચ તમે જાણતા હશો. ક્યારે બની હતી એ ઘટના, તો એ કહે છે હવે, when men gave up being a full time hunter and took to farming. when એટલે જ્યારે, give up એટલે છોડી દેવું, being એટલે થવાનું, ફૂલ ટાઈમ હન્ટર એટલે પૂરા સમયના શિકારી, અને ટેક ટુ એટલે સંભાળી લેવું, અને ફાર્મિંગ એટલે ખેતી, તો પૂરા સમયના શિકારી બનવાનું છોડીને ખેતી સંભાળવાનું જે કામ માનવીએ જ્યારે કર્યું તો એ માનવીય વિકાસના એક મોટા કૂદકા સમાન છે. સિમિંગલી એટલે તેવી જ રીતે અથવા દેખીતી જ રીતે, the umbrella ants of South America have taken the same way in their small way. umbrella ant એક કીડીઓનો પ્રકાર છે, umbrella પ્રકારની કીડીઓ કે જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે. એ કીડીઓએ have taken the same step, take same step એટલે એ જ પગલું લેવું, in their small way એટલે નાના પાયે, તો આ કીડીઓએ નાના પાયે એક આવું જ પગલું લીધું છે કે જે સાઉથ અમેરિકાની અમ્બ્રેલા કીડીઓએ. They are called by that name, એટલે કે આ કીડીઓને આવું અમ્બ્રેલા એન્ટ એવું નામ અપાયેલું છે. because એટલે કારણ કે they are often seen,
They are often seen એટલે આ umbrella ant ઘણીવાર જોવા મળે છે. શું કરતી? તો કે carrying large pieces of leaf over their heads like umbrellas. Carrying એટલે ઉચકીને લઈ જતી, large pieces એટલે મોટા મોટા ટુકડા, leaf એટલે પાંદડું, તો પાંદડાના મોટા મોટા ટુકડાને લઈ જતી જોવા મળે છે. Over their heads એટલે પોતાના માથા પર. Like umbrellas એટલે છત્રીની જેમ, તો છત્રીની જેમ પોતાના માથા પર પાંદડાના મોટા મોટા ટુકડાને લઈ જતી આ કીડી જોવા મળે છે. They take these pieces of leaf to their nests. Take to nests એટલે પોતાના માળા કે દરમાં લઈ જવું. તો આ કીડીઓ લીફ એટલે પાંદડાના મોટા ટુકડાઓને પોતાના દરમાં લઈ જાય છે. Where કે જ્યાં they chew them up nicely. Chew up એટલે ચાવવું, nicely એટલે સારી રીતે. ત્યાં તેઓ આ પાંદડાને સારી રીતે ચાવે છે. Afterwards ત્યાર પછી they make beds of these chewed up leaves. Make beds એટલે ક્યારીઓ બનાવી, beds એટલે ક્યારીઓ. Chewed up એટલે ચાવેલું, leaves એટલે પાંદડા, તો આ ચાવેલા પાંદડાની એ કીડીઓ ક્યારીઓ બનાવે છે. On these beds એટલે કે આ ક્યારીઓ પર grows, grow એટલે ઉગવું, a kind of fungus, kind એટલે પ્રકાર ને fungus એટલે ફૂગ, તો આ ક્યારીઓ પર એક પ્રકારની ફૂગ ઉગે છે. Which is the food of ants. Food એટલે ખોરાક, કે જે આ કીડીઓનો ખોરાક હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. Then there are ants. ત્યાર પછી એવી કીડીઓ આવે છે that domesticate cows and milk them. Domesticate એટલે પાળવું, તો એ ગાયોને પાળે છે. કીડીઓ છે એ ગાયોને પાળે છે અને તેને મિલ્ક એટલે દોવે પણ છે. ગાયો એટલે આપણી ગાયો નહીં, બીજા પ્રકારની છે, એ આવે હમણાં. What we have called cow are a kind of green fly. આપણે જેને અહીં કાવ કહીએ છીએ એ એક કાઇન્ડ એટલે પ્રકાર છે. ગ્રીન ફ્લાય એટલે લીલા રંગની માખી કે લીલા કલરનું જીવડું, એને એક કાવ કહે છે. These are found on rose leaves and on the leaves of beans. આ કાઉસ એટલે કે ગાયો જે છે, લીલા રંગની માખી છે, એ ફાઉન્ડ એટલે જોવા મળે છે. રોઝ લીવ્સ એટલે ગુલાબના પાંદડા અને લીવ્સ ઓફ બીન્સ એટલે કઠોળના પાંદડા જે છે એ પાંદડા પર એ ગ્રીન ફ્લાય જોવા મળે છે. They give out a sweet honey like liquid. Give out એટલે બહાર કાઢવું, સ્વીટ એટલે મધુર, હની લાઈક એટલે મધ જેવું, લિક્વિડ એટલે પ્રવાહી. તો આ ગ્રીન ફ્લાય છે એ મધ જેવું મીઠું પ્રવાહી બહાર કાઢે છે. Which the ants relish a lot. કે જે પ્રવાહીને આ કીડીઓ relish એટલે લહેજત માણવી, a lot એટલે ઘણી બધી, તો એની ઘણી બધી લહેજત કે આનંદ માણે છે. So the ants take these green flies to their nests. તેથી આ કીડીઓ લીલા રંગની માખીઓને, જીવડાઓને પોતાના દરમાં લઈ જાય છે. And keep them there. અને તેને ત્યાં સાચવે છે, રાખે છે. They feed them. હવે સામેની કોલમ પર જોઈએ. ફીડ એટલે ખવડાવવું, તો આ કીડીઓ છે એ ગ્રીન ફ્લાયને ખવડાવે છે. Protect them from their enemies. Protect એટલે રક્ષણ કરવું, enemies એટલે દુશ્મન, તો એના દુશ્મનથી એનું રક્ષણ પણ કરે છે. And they milk them. Milk એટલે દોવું, અને તેને દોવે પણ છે. Pressing their sides gently. પ્રેસ એટલે દબાવવું, સાઈડ એટલે બાજુનો ભાગ, જેન્ટલી એટલે હળવેકથી, તો એનો બાજુના ભાગને હળવેકથી દબાવે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. મેક આઉટ એટલે બહાર કઢાવવું, હની એટલે મધ, મતલબ મીઠો રસ, તો તેનો મીઠો રસ બહાર કઢાવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ. વી આર ટોલ્ડ એટલે આપણને કહેવામાં આવે છે કે આ કીડીઓ પ્લે ગેમ્સ એટલે રમતો રમે છે. નર્સ ધેર સિક. નર્સ એટલે સારવાર આપવી, સિક એટલે બીમાર, તો પોતાની ગ્રુપની બીમાર કીડીઓને એ સારવાર પણ આપે છે. એન્ડ બેરી ધેર ડેડ. બેરી એટલે દાટું, ડેડ એટલે મરેલી, તો મરેલી કીડીઓને દાટી પણ દે છે. They see that. એ કીડીઓ એ પણ જોવે છે કે each one in the nest does its share of the work.
ઈચ વન ઇન ધ નેસ્ટ એટલે પોતાના દરમાં રહેલી દરેક કીડી. ડઝ એટલે કરે છે. શેર ઓફ ધ વર્ક એટલે પોતાના ભાગનું કામ. તો દરેક કીડી પોતાના ભાગનું કામ કરે છે કે નહીં આ પણ જોવે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. નો વન ઇઝ અલાઉડ એટલે કોઈને છૂટ મળતી નથી. ટુ બી એટલે રહેવાની, ઇન્ડોલન્ટ એટલે નવરા કે આળસુ. તો નવરા રહેવાની કોઈને છૂટ આપવામાં આવતી નથી. ઓલ ધીસ સજેસ્ટ્સ ધેટ. આ બધી બાબતો સજેસ્ટ એટલે એવું સૂચવે છે કે એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ. હાઈલી ડેવલપ્ડ એટલે ઉચ્ચ કક્ષાએ વિકસેલું. સોશિયલ સેન્સ એટલે સામાજિક સમજણ. તો આ કીડીઓમાં ઉચ્ચ કક્ષાએ વિકસેલી સામાજિક સમજણ હોય છે. એન્ડ તેમજ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ. પરહેપ્સ એટલે કદાચ. સમ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ એટલે શાસનની અમુક વ્યવસ્થા. તો કીડીઓમાં પણ શાસનની અમુક વ્યવસ્થા હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. There are ants એટલે એવી અમુક કીડીઓ છે that keep other ants as slaves. keep એટલે રાખવું, as એટલે તરીકે, slaves એટલે ગુલામ. તો એવી અમુક કીડીઓ છે કે જે બીજી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant. One such type એટલે આવો એક પ્રકાર છે કે જે પાવરફુલ રેડ એન્ટ એટલે એકદમ શક્તિશાળી લાલ રંગની કીડી. which is found in Europe. કે જે લાલ રંગની કીડી યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant. slaves એટલે ગુલામ, are taken એટલે લેવામાં આવે છે, from એટલે માંથી, type of black ant એટલે કાળા રંગના પ્રકારની કીડી. તો તેઓના ગુલામને કાળા રંગની પ્રકારની કીડીઓ જે છે ત્યાંથી લેવામાં આવે છે. which is smaller in size. કે જે કાળા રંગની કીડી લાલ રંગની કીડી કરતાં કદમાં નાની હોય છે. when the red ants want slaves. want એટલે ઈચ્છવું, slaves એટલે ગુલામ. તો જ્યારે લાલ રંગની કીડી ગુલામ બનાવવા ઈચ્છતી હોય કોઈને ત્યારે they ambush the nests of the black ants. ambush એટલે છાપો મારવો કે હુમલો કરવો, નેસ્ટ એટલે દર. તો કાળા રંગની કીડીઓના દર પર તે હુમલો કરે છે, છાપો મારે છે. એન્ડ abduct some of their eggs. abduct એટલે અપહરણ કરવું, ઉપાડીને લઈ જવું. eggs એટલે ઈંડા. તો કાળા રંગની કીડીના થોડા ઈંડા ઉપાડીને લઈ જાય છે. when these eggs hatch in the red ants nests. hatch એટલે સેવવું. તો જ્યારે આ કાળા રંગની કીડીના ઈંડાને લાલ રંગની કીડીના દરમાં, નેસ્ટ એટલે અહીં દર, એ દરમાં સેવવામાં આવે છે ત્યારે the black ants which come out, એમાંથી કાળા રંગની કીડી બહાર આવે છે, are treated as slaves. treat એટલે વ્યવહાર કરવો, as એટલે તરીકે ને slaves એટલે ગુલામ. તો તેની સાથે ગુલામ તરીકે વ્યવહાર કરવામાં આવે છે. from their birth એટલે આ કાળા રંગની કીડીઓના જન્મથી જ they are taught to obey. they are taught એટલે તેઓને શીખવવામાં આવે છે, obey એટલે આજ્ઞાનું પાલન કરવાનું. તો કાળા રંગની કીડીઓને એના જન્મથી જ આ આજ્ઞાની પાલન કરવાનું શીખવાડવામાં આવે છે. they are compelled to drudgery. compel એટલે ફરજ પાડવી, drudgery એટલે મજૂરી કે વહેતરું કરાવવું. તો આ કાળા રંગની કીડીઓને મજૂરી કરવાનું ફરજ પાડવામાં આવે છે, બીજાના કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. they have even to carry about their masters on their backs. carry એટલે ઊંચકીને લઈ જવું, માસ્ટર્સ એટલે માલિક, અને બેક એટલે પીઠ. તો કાળા રંગની કીડીઓને પોતાના માલિકને પીઠ પર બેસાડીને લઈ જવાનું કામ પણ કરાવવામાં આવે છે. how surprisingly human. સરપ્રાઇઝિંગલી એટલે આશ્ચર્યકારક રીતે, હ્યુમન એટલે માનવી જેવું. તો કીડીઓ પણ આ માનવી જેવું કેવું આશ્ચર્યકારક કામ કરે છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. The most ferocious kind of ants are the driver ants of Africa. Ferocious એટલે ભયાનક કે વિકરાળ, kind એટલે પ્રકાર. તો કીડીઓનો સૌથી ભયાનક પ્રકાર જો કહેવાય તો એ પ્રકાર છે આફ્રિકાની ડ્રાઈવર પ્રકારની કીડી. કીડીઓનો એક પ્રકાર છે ડ્રાઈવર.
They have no fixed home. ફિક્સ્ડ એટલે નક્કી કરેલું. તો આ ડાયવર પ્રકારની કીડીઓને નક્કી કરેલું ઘર હોતું નથી. બટ પણ આર ઓલવેઝ ઓન ધ મૂવ. ઓલવેઝ ઓન ધ મૂવ એટલે હંમેશા એ આગળ ને આગળ ચાલતી હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. આ એક એની ખાસિયત છે કે કમ્પ્લીટલી બ્લાઇન્ડ એટલે સંપૂર્ણ રીતે આંધળું. તો આ ડ્રાઈવર પ્રકારની કીડીઓ છે એ સંપૂર્ણ રીતે આંધળી હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. માર્ચ એટલે કૂચ કરવી, લોંગ લાઇન્સ એટલે લાંબી લાઈનોમાં. તો આ ડ્રાઈવર પ્રકારની કીડીઓ લાંબી લાઈનોમાં કૂચ કરે છે. મેની મિલિયન્સ અલોંગ એટલે લાખોની સંખ્યામાં સાથે હોય છે. એન્ડ દે ડેવર એની એનિમલ. ડેવર એટલે ખાઈ જવું કે ભરખી જવું. એની એનિમલ એટલે કોઈ પણ પ્રાણીને. તો આ કીડીઓ કોઈ પણ પ્રાણીને ખાઈ જાય છે. That happens to be in their path. Happen to be એટલે હોવું, in their path એટલે તેઓના માર્ગમાં, રસ્તામાં. તો પોતાના રસ્તામાં આવતું કોઈ પણ પ્રાણી હોય ને એ ખાઈ જાય છે. Even large animals like tigers and elephants live in fear of them. Even એટલે પણ. Large animals એટલે મોટા પ્રાણીઓ. Tiger એટલે વાઘ અને elephants એટલે હાથી. Live એટલે જીવે છે. ઇન ફિયર ઓફ ધેમ એટલે આ કીડીઓના ડરથી. તો વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ આ કીડીઓના ડરથી જીવતા હોય છે. ઓફન અ પાયથન. ઓફન એટલે ઘણીવાર. પાયથન એટલે અજગર. અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. અનેબલ એટલે અસમર્થ, મૂવ એટલે ડગવું, આફ્ટર એટલે પછી, સ્વેલો એટલે ગળી જવું અને ડિનર એટલે તેનું ભોજન. તો મતલબ એનો શિકાર. તો પોતાના ભોજનને ગળી ગયા પછી ડગવા માટે અસમર્થ હોય તેવો જો અજગર હોય તો પણ happens to be in the path of the marching lines. happen એટલે બનવું, to be એટલે હોવાનું, in the path of એટલે ના રસ્તામાં, marching lines એટલે કૂચ કરતી આ ડ્રાઈવર પ્રકારની કીડીઓ. તો આ ડ્રાઈવર પ્રકારની કૂચ કરતી કીડીઓ જે છે એના રસ્તામાં જો આવો અજગર આવે ને તો પણ then these creatures eat both the python and the animal in its stomach. તો આ ક્રીચર એટલે જીવ મતલબ કીડીઓ. તો આ ડ્રાઈવર પ્રકારની કીડીઓ છે એ ઈટ એટલે ખાઈ જાય છે, બોથ એટલે બંનેને, એક તો પાયથન ને તેમજ એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. એનિમલ એટલે પ્રાણી, સ્ટમક એટલે પેટ. તો અજગરના પેટમાં રહેલું પ્રાણી જે છે એને પણ એ અજગર સાથે ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. Villagers એટલે ગામવાસીઓ, tell stories એટલે વાર્તાઓ કહે છે, babies એટલે બાળકો વિશેની, who have been eaten કે જે બાળકોને ખાઈ જવાયેલા હોય છે. કોના દ્વારા? તો કે ants, by ants એટલે કીડીઓ દ્વારા. તો આફ્રિકાના ગામવાસીઓ એવા બાળકોની વાર્તાઓ કહે છે કે જે બાળકોને કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલા હોય છે. And these stories may well be true. These stories એટલે આ વાર્તાઓ may well be true એટલે કદાચિત સાચી પણ હોય. When an army of the driver ants. આર્મી એટલે સૈન્ય. તો આ ડ્રાઈવર પ્રકારની કીડીઓનું સૈન્ય જ્યારે enters a house એટલે કે કોઈ મકાનની અંદર પ્રવેશે છે ત્યારે the people flee into the forest. flee એટલે ભાગી જવું. તો એ મકાનમાં રહેતા લોકો જંગલમાં ભાગી જાય છે. એન્ડ સ્ટે ધેર. સ્ટે ધેર એટલે ત્યાં રોકાવું. તો એ જંગલમાં ત્યાં જ રોકાય છે. ક્યાં સુધી? તો કે until the ants have passed. પાસ એટલે પસાર થઈ જવું. જ્યાં સુધી કીડીઓ ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી એ જંગલમાં જ રહે છે. when the people come back. જ્યારે પછી લોકો જંગલમાંથી ઘરે પાછા આવે છે ત્યારે they find that. તેઓને જોવા મળે છે કે every insect and spider in the house. insect એટલે જીવડું ને spider એટલે કરોળિયું. તો મકાનની અંદર રહેલું દરેક જીવડું અને કરોળિયો છે તેને has been cleared away. એ બધા જ સાફ થઈ ગયા હોય છે. મતલબ આ ડ્રાઈવર પ્રકારની કીડીઓ એને ખાઈ ગઈ હોય છે. તો આવી આ અલગ અલગ પ્રકારની કીડીઓ અને તેની ખાસિયતો છે. That's all.